હે ભગવાન, આ હું થવા બેઠ્યું. મારા ભાઈને આવું કર્યું અને પોલીસ આવશે તો કાલે ને 2 દાડા ચીરી પકડવાની જ છે અને પકડી દેશે. પકડી જશે નહીં. આવો અશોકભાઈ આવો. પકડી જાય પ્રભુ હું થવા બેઠું કોઈ ખબર નહીં. તમારા ભાઈને પોલીસ પકડી જાય ના હોય. કારણ મને ગામમાં ભેગા થયેલા પહેલા પોલીસ વાળો આવ્યો આજે તે પછી મને કોઈ પહેલાદભાઈનું ઘર પાછો હું પહેલાદભાઈના ઘેર ગયો લઈને તે પહેલાદભાઈએ કબૂલ્યું કે વસંતનું હું મર્ડર કર્યું અને કેસ લખાવા તમે ગયા ઓવર કેસ લખાવ મારા ભાઈને આવું કોમ કર્યું ત્યારે પછી મારા જવું પડે ને. એટલે વસંતનું મર્ડર કર્યું એ તમને ખબર હા? તમે જોયું મર્ડર કરતા? ના, મેં વસંતનું મર્ડર કર્યું એવું જોયું નહીં. તો તમે કેસ કેવી રીતે લખાવા ગયા કે વસંતનું મર્ડર કર્યું? મારો ભાઈ, હું ઘરે હતો, બરાબર ઘેર હતો, હું ભેંસો ચાર નાખતો હતો. મારો ભાઈ દોડતો મારા મોટા ભાઈ દોડતા આવતા પેલા કે ભાઈ હું શું થયું કે ભાઈને હેડો આપણે ખેતરમાં આવું થયું મારે. તે અમે 2 જણા દોડતા તો જ્યાં પણ ખેતરમાં લોહી આટલું પડ્યું. એટલે વસંતની લાશ હતી? લોહી પડતું લાશ નથી. તો તમે કઈ રીતે નક્કી કરી દીધું કે પહેલા ભાઈ પેલું એ કરી દીધું? પછી એવું કીધું કે ચોકા લાશને પુત્રો ખેંચી ગયો હોય તો ખબર પડે નહીં. તો તમે એવું છે રીતે નક્કી કરી લીધું કે પુત્રો ખેંચી જતો એનો લીહોટા બિહોટા હતા આમ ખેંચી ગયો હોય એવું? ના અશોકભાઈ, લીહોટા નતા. લીહોટા નતા? ના, લીહોટા ન લકીરે નતા. તો એ હના ઉપરથી નક્કી થાય કે હારું લીહોટા નતા તો લાશ પુત્રો લઈ ગયો એવું? એક વખત હોય હું ઘેર બેઠો હતો હું અને કોણીઓ ભાઈ આવ્યા. બરોબર. કોણીઓ ભાઈ આવ્યા ને એટલે મારા પાણી ઉભા રહ્યા. બરોબર. ઉભા રહે કે ભાઈ તમે તમારા ભાઈને ઘેર સહી રહ્યા. મૂકું ઘેર નહીં, પણ હું એમ કીધું મૂકું નોકરી પર ગયા. એટલે ચમ આવ્યા હતા કોણીઓ ભાઈ? એ ખાલી કોક પૂછવા આવ્યા હતા કે શું કરવા આવ્યા હતા ખબર નથી મને તો ખબર હતી. હું એક લગીને વાતમાં ખબર નથી. બરોબર. એટલે હું કહું નોકરી જો હારું ભાઈ. હા. નોકરી જો એટલું પૂછ્યું કે તારે નોકરી જો હોય તો તારે પછી ઘણી વખત ઉભા રહીને કે સાચું બોલો તમે. મને કે સાચું બોલો તમે. મને 2 વખત કીધું એટલે મને એકદમ પાછો પડ્યો. મને કે તારે તમારા ભાઈને નોકરી ગયો તો લુગરો મને તો લુગરો કાઢીને બતાવ્યો. કોણીયા ભાઈ તમારા વસંતનો લુગરો તમને બતાવ્યો? ઓહો. બરોબર. લુગડો આ જબ્બો ને આ બધું કાઢીને બતાવ્યું. હું કાઢતો મારા ભાઈનો, મારા ભાઈ નાના ભાઈનો આ લુગડો હોય. બરોબર. હું એકદમ હારું કે તને આ લુગડો મૂકો મારા ભાઈનો જ છું કે તને એ તો તને કે કૂતરો ખેંચી ગયો છે આવું મને એને કીધું. કોણીયા ભાઈને કીધું. પણ લુગડો હાજો હતો કે ફાટેલો હતો? કૂતરો ખેંચી ગયો હોય તો કોઈ એમનેમ તો લાશને ખાઈ ના જોઈએ? હા અશોકભાઈ, હા હાજો હતો હારો. લુગડો હાજો હતો. તો લુગડો હાજો હોય તો કૂતરો કેવી રીતે ખાઈ ગયો હોય વસંતને? એ વાત સાચી. હા, અને મને તો એને પ્લેમાં નાખી દીધો. મને આ ખોટા કરી મને પાછો પાડી દીધો એને. તો મનુભાઈ હારું મને વાતમાં ડાઉટ લાગે. વાત સાચી. કોણિયા ભાઈએ તમને જોડે રહી કેસ કરાયો ને? ઓહો, મને પાહડ નહીં. મને પાહડ નહીં લઈ જો મને લાગે કોણિયાની કોઈ ચાલાકી લાગે. બરોબર. કારણ કે કોઈ એવું પ્રૂફ એના જોડે હવે નહીં આપણા જોડે. જો લાશનો કૂતરો ખેંચી જવાથી લીહોટા પડેલા હોવા જોઈએ. કૂતરો ફાડી ખાતો હોય તો કપડો તો હાજો ના હોય ના, એ ફાટી ગયો. એટલે નક્કી કોઈક ડાઉટ લાગે મને. તો આપણે કોમ કરીએ, આપણે કોણિયાનો પીછો કરીએ. બરોબર. એટલે સાચું હું અને ખોટું હું એ આપણને ખબર પડે. બરાબર. તમે તો મારા ભાઈને કેતા ભાઈ તો હો લઈ ગયા હો રેસમાં એ ભલે લઈ ગયા, પણ જો અમુક નીકળશે ને તો પહેલા જ બે છૂટી જાય અને કોણીઓ જેલમાં જાવ. પણ આપણે પહેલા પીછો કઈ સાચું ખોટું તથ્ય કાઢીએ. અશોકભાઈ, તમે મને થોડી મદદ કરો તો વસંત ગમે તેમ પેલું. તમે ચિંતા કરશો નહીં મનુભાઈ. આપણે દૂધનું ને પાણી કરી રહીશું. આપણે કોણિયાભાઈનો પીછો કરવો પડશે. બરોબર. અને પહેલા જ ભાઈ ગમે ત્યાં તો મારા નેનપણના ભાઈબંધ હતા એટલે હું ચિંતા ના કરો. પણ પહેલા આપણે એ ખબર હોત કરવાની વસંત જીવ કે મરી ગયો
જો જીવતો છે તો પેલો કોણિયો એનો માય નોખશે હા. અને માય નોખે પેલો આપણે એની તપાસ કરી વાત સાચી. તો આપણે લે હળ આપણે આજથી કોણિયાનો પીછો કરી હા, એટલે તમારે જેવા ભગવાન ની કે મારા ભાઈના અમારા બે ભાઈઓને ભેગા કરે તો તમારે જેવા ભગવાન ના, ના, નહીં. ચિંતા કરશો નહીં. હું બીજું કોઈ કહેતો નહીં. આપણે હવે પેલા કોણિયાનો પીછો કરી હા. ઓ સર આવો કણિયા ભાઈ. હા હા હું કહું હા મનામાં વાઈને વાય કંટાળો આવ્યો છે બરોબર. આમાં હું જવા માંગુ છું ઘેર. પણ તું હમણાં રે હા જો પેલા જ બધા પોલીસ પકડી જાય એમને જેલમાં પૂરી કાઢ્યા છે. બરાબર તને હાજો તાજો મેં કર્યો કમ્પ્લેટ. હવે જો તું બહાર નીકળી જાય ને તો પાછા બધા લોચા વાગી જાય, ડખા પડી જાય બધા. અરે પણ આ તો મારા તો થોડું કોઈ મારા ભાઈના આખી જિંદગી કોઈ મેં જેલમાં ગલાવાનો હતો. માર તો ખાલી સામાન્ય ઝઘડો હતો. એનું તો આટલું બધું માર તો આ ચૌદી હોય ઘરમાં પૂરી રહે. આમાં હું તો જાઉં ઘેર. એટલે તું ઘેર જો તો પછી અમારું શું થાય લે? પણ એમાં તો તારે મારે હું તો એ ભાઈને મારે કોઈ સજા ઘાલવાની હતી કે આવું બધું કરવાનું હતું. અમારે તો ખાલી સામાન્ય ઝઘડો હતો એ જમીન બાબતનો. એ તો અમારે ફટ નિવારણ આવી જાય. એમાં આટલું બધું ચો ખેંચવાનું હતું. એટલે જમીનનો ઝઘડો હતો તો તારા ભાઈએ તને મોથામાં મારી ભૂડું ફોડી નાખ્યું. હા એ સામાન્ય વસ્તુ કહેવાય યાર. અરે યાર અમે એક વસ્તુ વખત ઝઘડો તો મુએ બે ધોકા મેળ્યા હતા બરોબર. અને મારા ભાઈનું અજોણથી તો વાગી ગયું. પણ એટલે થોડોક મને મારી નાખવાનું પેલું કર્યું હતું. હા બેટું અમે તમારા ઉપર ઉપકાર કર્યો, હાજો કર્યો હોય, સેવા કરી તારી, અને તું હવે એમ કે મારે જવું હ? અલ્યા ભાઈ સેવાનો મતલબ એટલે કોઈ હોય નહોતા તો રહું પડે. જવું દે બધું કમ્પ્લીટ પતી ના જાય ત્યાંથી તારે રહવું પડશે યાર. એટલે હું પતી જાય મારે પહેલા જ ભાઈ પતી જાય હું. ના પેલા જ તું જેલમાં છે હા બરાબર. એ તો જેલમાં હેલો કે મરી જવાના હે. હા તો પણ તો તારા ભાઈ મનુએ મરી જવાનું હ. હા તો હું પતાવવાનું એમ કહું. પણ તું શાંતિ રાખ. એટલે તારા જે જમીનનો બીજો ત્રીજો જે ડખો હોય ને હા. એ હું બધી થોડી વાતચીત કરું ને કોક ઓળ પડે ને પછી તું તાર શાંતિથી જજે. મારી ના નહીં પણ હમણાં બે ચાર તાર રહેવું પડશે યાર. એ બે ચાર દાડો તો સમજ્યા પણ બાકી હું અમે વધારે નહીં રહું. જો તમે કહી દીધું. હા હું તને છો તને આખી જિંદગી હોય રહેવાનું કહું. ઓવા. જો તું હોય તો તને 3 ટાઈમ ખાવાનું, બીજું ત્રીજું તને રાવાય બેધી સગવડ આલી કે ન આલી. અરે પણ યાર ભાઈ બે તો કંટાળો આવે છે. અમે તો હરેલા ફળેલા છીએ. એટલે કંટાળો તને નહીં મને આવતો હોય યાર. તાણ પણ વાતને સમજવી પડે કે ભાઈ આ માણસે મારો જીવ બચાયો, વગડાથી ઉપાડીને ઘેર લાવ્યો, મારી સેવા ચાકરી કરી, હાજો તાજો કર્યો, અને પછી તમે એકદમ મને હસુબાનું આવું પરિણામ આલો. સારું તો ના લાગે ને યાર. પણ યાર એવું તો હું તમને એમ કીધું તો કે કેસ કરો કે આ કરો કે મારે તો એક વસ્તુ કે બરોબર મને વાગ્યું હતું તે તો 2-3 દાડા મારે હમું થઈ જોત તો હું ઘેર જતો રહો. અને આવું બધું ચો એ કેસ ને બેસ ને આવું બધી સભા કરવાની હતી. આ તો તમે તો ઉપરથી ઉડમાં ચૂરમાં મને નાખ્યું મારા ભાઈના કેસમાં. એવું શું ઉર્મથી ચૂરમો પડ્યો? તું હોય મજા ન કરતો એમ કે અરે આવી મજા શું કરવાની? આ તો કંટાળો હા આવે. તો બીજું બધું રવા દે. શાંતિથી એમાં 2-4 દાડા રહે એટલે બધું ઠારા પડી જાય ને એટલે તું તાર પછી શાંતિ તાર જવું હોય ને તો તું તાર જજે. હું તને રોકવું નહીં બરાબર. હા તો હું આ 2 દાડા રાહ જોઉં ને પછી હું જતો હા રહું. 2-4 દાડા રે. મારે બીજું તને કોઈ જાજુ કેવું નહીં. સમજ પડી ને મારી વાત નહીં? બરોબર. મારે કોઈ લોબુ તને કેવું નહીં. 2-4 દાડા રે અને પછી તું તાર જવું હોય તો તું રાજી ખુશી જતો રહેજે બરાબર. તમારા ભાઈઓનો પ્રશ્ન, મારે તો તમારા ભાઈઓ વચ્ચે પડવું હ. એ સારું. હા? હા આ સુધી તમારા ભાઈઓ હું કદી પડ્યો? ના ના તમે 3 ભાઈ લડ્યા છો, ઝઘડ્યા છો, કે બેઠ્યા છો, કે વાતો કરી, કદી હું તમારા વચ્ચે કહેવા આવ્યો? ના ના હા કચો વસન. આ તો તું એક મારો ભાઈબંધ હતો, તારા ઉપર મારો જીવ હતો એટલે મેં તારા માટે આટલું કર્યું યાર. વાત સાચી પણ આ તો એક વસ્તુ આ તો આપણે એક વસ્તુ થોડું કરવા જતા આ તો લોબુ હેડ જ જાય. પણ હેડ તો આપવો જો તો હેડ તો હું આવી જાવ 2-4 દાડા શાંતિ રાખ ને તારે. કારણ કે એક વસ્તુ આ તો ઘરેક ટાઈમ જો પેલા જેલમાં જતા રે બરોબર. પેલા મનુભાઈ બચારા મારા ટેન્શનમાં રહી રે. એક તો ઢીલા માણસ છે બરોબર. એટલે આ તો બધું અમારું વિરખાઈ જાય યાર. ના ના મારે કોઈ વિખરવું નહીં. તું તાર શાંતિથી 2-4 દાડા રે અને મારે થોડું કોમ જ હું પતાવતો આવું. એ હાલ ઓવા. હો હા હા મારું બેટું આવો વસંત રહ્યો ને એવો ઊંચો નેચો થવા માંડ્યો હ. એટલે હારો વાનો તો કોઈક રસ્તો કરવો પડશે. ભલે પહેલા જે માર્યો નહીં પણ આ વસંતને મારે પટાવવું પડશે. જો વસંતને હું નહીં પટાવું ને તો હારી અવળી જેલ મારા ઉપર થશે. જો વસંત હોય પટી જાય ને તો પહેલા દેવો અમે જેલમાં જ્યો ને જેલમાં પડ્યો રે. એટલે કોક નવી રચના રચવી પડશે. બોલો અશોકભાઈ. આવો કણિયા ભાઈ. કેમ છે બોલો? બસ આ બેઠા હતા. બોલો બીજું કેવું ચાલે? બસ સુખ શાંતિ. અત્યારે તો સીઝન બીજન બધી પતી જાય એટલે નવરા બેઠા છીએ.
હું એક કોમ આવ્યો તો બોલો હું કોમ પડ્યું? દવા બવા પડી હોય તો હાલો ને મારે શું સારું લસકાને હમણાં પાયું ને 2 દાડા મોર પાઈ છે દવા લસકો મોર થોડી ઈયરો જીવાત પડી તો સોચવી છે. લસકમ દવા જો એમ? લસકા તો બધા લેવા માંડ્યા, હવે તમારા જે બાકી હે? અરે મારે હું પાહન વાયો તો બી લેટ હશે તો. કારણ કે હું થયું બીજો તો પેલા મૂક્યો પણ હું હરખાઈ ન આવ્યો એટલે એક વાર કોઈ વાંચી નાખ્યો. બરોબર બોલો ઊભો વાંચીને વેચી માર્યો પછી પહાડ મૂકવાનો સારું. બરોબર. એટલે તમે કીધું વાત સાચી બધો લેવા મળ્યા પણ મારે જ આ પોણ પાયું 2 દાડા થયા દવા સોચી દો એટલે હું આ પોણ પછી ખર્ચો મૂકી જ દીધો. થોડો લેટ પડશે પણ દવા સોટો તો વળી કોક 4 ગણા વધારે આવે. હા હા બરોબર. એના માટે હોય તો હાલો. ના એમ તો થોડી પડી તો હું લેતો આવું. હારું કોણીઓ ભાઈ દવા લેવા તો આયા છે બરોબર, પણ મને વાતમાં ડાઉટ લાગે. અમારો બધો અંગાતનો રસકો તો હું લીધે 10 દાડા થયા અને આ કોઈ હજી વાર અમારે નક્કી સારું નહીં નાચો કે મને એવું લાગે વસંત જીવતો તો નહીં હોય ને, અને આ કોણિયાભાઈ પાછા ચાલે કે કદાચ એને મારવાની યુક્તિ વિચારી હોય તો હું એક કામ કરવા દવાની બાટલી ખાલી કરી દઉં અને હું પાણી ભરીને આલું એટલે કદાચ આ તો પેલું કરે ને તો વસંતનું કોઈ થાય નહીં. ચાલો આને રેડી દેવા દે. બરોબર. બસ આવું વાંધો નહીં બરાબર. દવા બધી કાઢી નાખી બધું પાણી ભરી આવું જવા દે પાણી ભાઈ. લો પાણી ભાઈ હા મુએ લાવ્યો તો દવા ભરેલી ચા 2 લાવ્યો તો હું કીધું ચોકડી ઓછી પડે તો બરાબર પણ એક બાટલીથી કોમ થઈ ગયું એમ અને પછી પડી રહી. હા દવા હારી આવા હારી. ના ના હવે હારી આવે. ચાતા બેહો તા. હા કશો વાંધો. એ હા જો તમારે દવા પાછી આપી હોય પણ પૈસા તો પૈસા આપી દો. કશો વાંધો. એ હા હા હવે તો આ દવા મળી રહી છે આપણો ને. હવે શાંતિથી વસંતને પાય ને વસંતનું કાસળ કાઢી નાખું. પહેલાં ભાઈ જેલમાં હરશી વસંત મળી જશે એટલે પેલો મનુ રહ્યો ને એ એમના વિચારોમાં મૂવો થઈ જાય ને પછી કંટાળીને એ વિચારશે કે લાય હું મારે જીવીને શું કરવું હા બે ભાઈ મરી જાય જેવા ત્યાં રહું કે હું એ તાર ટૂંપો ખાઈને મરી જાઉં. એ સુસાઇડ કોક કરી દે એટલે પછી બધી જમીન જાય ને એ આપણા ભાઈ આવશે. કારણ કે અમે આગળની પેઢી ગણવા જાઉં ને તો પેઢીનો મારા બાપો ને એના બાપો 2 ભાઈ જ હતા, કોઈ લોબું હતું નહીં. એટલે આ બધું પાછળ હોય મેડું થઈ જાય એટલે પછી વારસાઈમાં બધું પેઢીનો અમુક કઢાય ને આ બધી જમીન મારા નોમો કરી દે ને પછી શાંતિથી જલસા કરો અને એમની જમીન વેચીને જ મજા કરવી આપણે તો. એટલે બસ શાંતિથી જીવવું. અને પેલા અશોક પેલા જ પેલા જીગરી ભાઈબંધ છે એ અશોકને હું ખબર કે આ દવા કના માટે લીધી હે એ તો એવું કોઈ ખબર નહીં પણ આ દવા તો ખરેખર વસંત માટે જ લીધી હે. કોણિયા ભાઈ તો જ્યાં દવા લઈને નહીં કદાચ એમને વસંતને મારવાનો પેટરો રચ્યો છે ને પણ દવા ચો હું તો દવા તો ઠલવી દીધી આલ્યું હ પાણી પણ તોય લાય હવે જવું મનુ જોડે અને મનુને લઈને પેલા પોલીસ હતા ને બાઘાભાઈ એમને લઈને કોણિયાનો પીસો કરીને એમને પકડવા લાય મને જવા દે મનુને ગયા. અલ્યા મનુ તો ઘેરે નતો તબેલા દેખાતો નહીં તો જીવો છે ના. અશોકભાઈ આવો. ચાલ લેવા જતો ક્ષેત્રમાં. પાડો બીજો 2 લાવ્યો હું આગળ. એ તો બધું બરોબર હા બોલો ભાઈ. પણ પેલા કોણિયો નહીં ઓહો એ મારા ઘેર આવ્યો તો દવા લેવા લસકમ કે ઈયર પડીએ સોટવા પણ અત્યારે તો લોકોના લસકા વાટવાયા. મને ડાઉટ પડ્યો કે હું કીધું નક્કી આ કોઈક દાળમાં કાળું લાગે નહીં કદાચ વસંત જીવતો હોય ને એને તો ગોધી રાખ્યો હોય અને એને ખેલ ખતમ કરવા લઈ ગયો હોય
તો પછી હું ખબર પડી હું કીધું હેડો આપણે મનુભાઈ જોડે જાઉં અને તમારા જોડે પેલા ઇન્સ્પેક્ટર બાઘાભાઈનો નંબર હા ઓ મારો નંબર હ હા તો આપણે હું રસ્તામાં કરી નાખું ફોન એમને ફોન કરજો આપણે રસ્તામાં જતા ને આપણે એમનો પીસો કરીને એમને પેલું એ કરીએ પીસો કરીએ હા સમય આપણા પર વધારે સમય નહીં જલ્દી હેડો આપણે જલ્દી હેડો. ઓકે, હેડો હવે સુબાનો મનુભાઈ ફોન કરીને મને બોલાયો કોક રહસ્ય એવું તો શું રહસ્ય હવે મનુભાઈ કેટલી વાર થાય આવું હા એ આવો જમાદાર બોલો મનુભાઈ સુબાન ફોન કરીને કેમ મને બોલાયો થોડું કોમ હતું ઘેર અમારા અશોકભાઈ આયા હતા એટલે આ જે પહેલા પેન તમે જેલમાં ગાલ્યા ને હા અને પેલો મર્ડરનો કેસ વસંતનો પણ સાહેબ મને ડાઉટ લાગે આનો ડાઉટ લાગે પહેલા જ ભાઈ આ મર્ડર નહીં કરી હું નહીં કરી યાર આ હોય તો પેલી ફરિયાદ કરી છે એમને ફરિયાદ કરી પણ એ પેલા કોણિયાભાઈ કહેવાથી કરી બાકી લાશને તો મનુભાઈએ જોઈ નહીં તાર મનુભાઈ એ તાર કહેતા હતા ક્લાસ જોઈ છે ને. એ પેલા ગભરાટમાં કદાચ બોલી ગયા છે પણ હું પૂછ્યું ને તો કોઈ હું લાશ જોઈ નહીં પણ કોણિયાભાઈએ પછી કપડો આલ્યો હું કીધું લાશ જોઈ હોય તમે તો એને ગહેડા તો પડ્યા ને કૂતરો ખેંચી ગયો ગહેડો એક સાહેબ ને તો અમે ત્યાં જઈને તપાસ કરી તો નહીં ગહેડો કૂતરોએ ફાડી ખાધો તો લુગડો ફાટી ગયેલો હોય કે ના હોય લુગડો હાથો લુગડો હાથો પેલા કોણિયાભાઈઓ અમને વાત બતાવ્યો. સાચી અશોકભાઈ પણ આ એદાર તો બધું આ કહેતા હતા યાર એ ગભરાટમાં મારો ભાઈ ને મારે શું કરું એકદમ મને કે આવું થઈ ગયું તો શું કરું પેલા ભાઈ ખેતરમાં ધોકો માર્યો હતો પણ હા. પછી આયા ને ઘેર અમને બોલાવા એટલે પછી ખેતરમાં જ્યાં તો વસંતની લાશ જ નથી નથી ને. હા. મને બધો ડાઉટ આવો કોણિયાભાઈ ઉપર લાગે હો. હા આ કોણિયાભાઈ એદાર બહુ પાછો મેઠું આ મેઠું બહુ લાઈન- બોલતા હતા આ જાઈને પાછા મારા ઘેરથી દવા લઈ જાય સાહેબ એવું હા હવે લસકા તો આખા ગામના લેવાઈ ગયા ને પછી મારા લસકામ છોટી ગયા એટલે નહીં કદાચ આ તો વસંત જીવતો હોય હા. અને એને ગોધી રાખ્યો હોય હા. એટલા માટે તમને મનુ જોડે ફોન કરાવીને બોલાય પણ આપણે હાલના હાલ જવું પડશે હાલના હાલ એડોન જો એવું હશે ને તો કોણિયાભાઈ ની કેવી દશા થાય જુઓ ખાલી હા, હા, સાહેબ સમય નહીં આપણે સમય નહીં એટલે હેડો હવે તો આ દવા રે ને એ આમાં ભેળવી ને અને વસંતમાં પી દો એટલે વસંતનો ખેલ ખતમ. હા ઓ કેમ થઈ ગયા હવે? કે છીએ લે આ શરબત બનાવ્યો હા હા એ શરબત પી પછી જો રસ રોટી બનાવી એ ખાઈ પછી શાંતિથી તારે જવું હોય ને તો તું તાર શાંતિથી ઘેર જજે. એવું હે ઓવા બરાબર આવો ને ફટાફટ પીનું હા હા પી. જો ઇન્સ્પેક્ટર સાહેબ જો આ ભાઈ તું હોય ચોથી હા તું ભાઈ હોય ચોથી તું આ હોય તને કોણ લાવ્યું? આ જો એ દવા જો આમથી પીજો શરબત હતો ને તા તો મને હું લે આપો હા હું તો વના માટે શરબત આ તો બનાવ્યો. શરબત આ તો પીવો. મોજો હતો વાગેલો શરબત હતો. પીવો શરબત અરે ના ના શરબત નહીં પીવો મારે તો આવું ખબર પડી શરબત નહીં પીવો મારે આ તો. જો ટોળિયા દવા હા અરે ભાઈ આવા તું ધંધા કરે છે દવા અરે આ શરબત છે આ તો પીવો કે પણ શરબત હોત તો ચમ ના પીધો ઓ આ શરબત હોત તો પીધો ચમ ના હવે હું તો પીને આવ્યો હતો એટલે મારા ઇનામ માટે જ બનાવવાનો હતો કે હા પણ તો તો ખબર હતી. દવા ભાઈ તને પાઈ દવા તને મને પાઈ હવે દવા પાઈ છે ખબર પડશે કે પણ તમારે પીવો પડે કે તારે તો દવા પાઈ છે હમણાં ખબર પડશે. સાચું બોલ કે નકામો પડશે હા રહી સાહેબ જો માર હા. ઘેરથી હું જ આ જો. દવા લેવા આવ્યા હતા એ રે. દેવાળો દેવાળો મારા ભાઈને તો આરતી કર્યું હતું એ આખું યંત્ર બતાવ્યું હતું એ માઈ નાખવા. આ મને હોય છેલ્લો પકડી મોય રાખ્યો આજ ઘેર જા કાલ જા પણ તને ખબર ના પડી કે આ આવા શકુનીથી શેટાડીએ અલે મને ઓલે આ ભાઈને તો આમ અટ્ટમ સટ્ટા ભરાય લોય ગુદી રાખ્યો પેલા ભાઈને તો જેલમાં પૂરી કર્યો. લ્યો જોજો આ બધું ષડયંત્ર અને મને તાર- રચ્યું તમાર ત્રણ ભાઈઓમાં લડાઈ હા, અને એકબીજા બધો ઉપર જ આરોપ નો છે અને મેં હાર્યો આ તો અમે ના ટાઈમ આવ્યો હોત ને આ અશોકભાઈએ વાત ના કરી હોત ને તો આ તમને પટાઈ દો તારે અને મારો આ બધી મને મારીને પહેલા જ ભાઈને ફસાઈ દો ફસાઈ દીધા છે અને હું જેલમાં કાઢી દીધા છે. વાહ લઈ જો સાહેબ આ તમે તારે કેસ કરજો ભાઈ અને હું કમ્પ્લેટ હા, તો આને આનો કશું નહીં વળે, ફોસીની સજા મળી તો. ફોસીની સજા આ લાવવાનું. હા, હવે ત્રણ ભાઈઓમાં વિકટ મારી અને શકુની બની અને ત્રણ ભાઈઓને જુદા પારા ખબર પડે કે આવું કોઈના આવા શકુના ઘરમાં ગાલતા ના બીજાને કે
જોરદાર આ વ્યક્તિ. પકડી પાડો લઈ દો કોઈ અંદર એને ગમે તે જણપી પાડો કોઈ તો ફોસીની સજા આપી દો બસ પોશીની સજા દેવાનું. આ મારા ભાઈઓ તો મિત્રો મહાભારતમાં જેમ શકુની હતો એવી રીતે આ કળિયુગમાં કોણિયા જેવા આપણા ભાઈઓમાં આવા ડખા કરાવે છે અને પાયા નહીં અને આપણા ભાઈઓમાં જુદા પડાવે છે. એટલે આવા વ્યક્તિઓથી ચેતતા રહો અને કોઈની વાતોમાં આવશો નહીં. ભાઈને સપોર્ટ કરો અને અમારો આ વિડીયો ગમ્યો હોય એકબીજાને તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.